નગર એ નગરને એક્સપ્લોર કરવાની વાત. તમારું નગર, મારું નગર, આપણું શહેર, આપણું ગામ. આપણે જે પરિસ્થિતિમાં, જે શહેરમાં રહ્યા છીએ, જે નગરમાં રહ્યા છીએ, એના વિશેની વાત, એમાં રહેલી સંસ્થાઓ, એમાં રહેલી વ્યક્તિઓ, કેટલી બધી જગ્યાઓ કે જેના વિશે વી હાર્ડલી નો અ થિંગ. સો એક્સપ્લોર નગર એ એક એવો પ્રોજેક્ટ છે કે જેમાં હું તમને એવી જગ્યાઓએ લઈ જવાનો છું જે જગ્યાઓ હિસ્ટોરિકલી બહુ જ નોન સ્પેસીસ છે, પણ સમય સાથે કદાચ એ જનરેશન પણ જતી રહી અને હવે આપણે એ વિશે ઓછું જાણીએ છીએ અથવા નહીવત જાણીએ છીએ. સો આજે અમે આવ્યા છે કે મેહતવાડ અને વલસાડનો આ એરિયા, જેને મેહતવાડ કહેવાય, અને મેહતવાડમાં પાઠશાળા, એમ તમે કહો એટલે પાઠશાળા સુધી તમને કોઈ પણ વ્યક્તિ દોરી લા. પાઠશાળા એ એમ જોવા જાઓ તો આઝાદી પહેલેથી આ નોટ ઓનલી અ બિલ્ડિંગ બટ અ સ્પેસ કે જેનો પોતાનો ઇતિહાસ છે, જેનો ઇતિહાસમાં એક બહુ મહત્વનો ભાગ છે. હું પોતે શાળામાં હતો ત્યારે વી યુઝ ટુ પ્લે હિયર, વી યુઝ ટુ have a good time with our friends, but even we as a student didn't know કે આ સંસ્થાનો, આ જગ્યાનો ઇતિહાસમાં કેટલો ઇમ્પોર્ટન્ટ ભાગ છે. સો અમે તમને એવી જગ્યાઓએ લઈ જવાના છો કે જે જગ્યાઓ હવે આપણે એક્સપ્લોર કરીશું. એક્સપ્લોર નગર. આ જે એક્સપ્લોરેશન છે એના સાથી બનજો, અમારી સાથે રહેજો. આજે આપણે આવ્યા છીએ વલસાડની એક ખૂબ જ જાજરમાન અને ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા, જેને હું ટૂંકમાં કહું એને પાઠશાળા તરીકે આખું વલસાડ ઓળખે, કદાચ આખું ગુજરાત ઓળખે. ભાષા માટે, સંસ્કૃત ભાષા માટે અને વાચકો માટે, અને હું કહું તો સંસ્કૃતિનું કેન્દ્ર બનવા માટે વલસાડની દરેકે દરેક તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર જે બન્યું છે એ છે પાઠશાળા. ચાલો વિઝિટ કરીએ. કેમ છો નિનાદભાઈ? દિનેશભાઈ પધારો પધારો. કેમ છો? મજામાં? એકદમ સરસ. ગ્રેટ. ચલો Yes, પાઠશાળા yes. એક્સપ્લોર કરીએ. ચોક્કસ પાઠશાળા આપણે એક્સપ્લોર કરીએ. શ્રી વિદ્યામૃત વર્ષાણી પાઠશાળા એ વલસાડ જિલ્લાની ઓલ્ડેસ્ટ સંસ્થા છે, જે એટીજી સાથે સંલગ્ન છે. જ્યારે આ ચાલુ થયું 1910 નો ગાળો, 1910 આ ચાલુ થયું, ત્યારે નારણભાઈ જોશી આના સ્થાપક હતા. ઓકે. એ નારણભાઈ જોશીએ એ જમાનામાં લોકો પાસે એક રૂપિયો ઉઘરાવીને આ સંસ્થાને ઊભી કરી છે. આ સંસ્થાનો જે આશય એ પણ છે કે ભારતીય સંસ્કાર, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર, આ સંસ્થાના 3 મુદ્દા છે. એના પર આખી સંસ્થા અત્યારે ચાલે છે અમારી. રાઈટ. અને સંસ્કૃતના તો ક્લાસીસ પણ ચાલતા, વેદોના. હા, સરસ સવાલ કર્યો. સંસ્કૃતના અહીંયા પહેલા ક્લાસો ચાલતા હતા. એમાં સંસ્કૃત બોલતા શીખો પ્લસ કર્મકાંડ. એ ત્યારે બ્રાહ્મણોનું અહીંયા વર્ચસ્વ પણ ઘણું હતું, એટલે કર્મકાંડ, જ્યોતિષના વર્ગો ચાલતા. ત્યારે પાછળનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મફત રહેવાનું, મફત શિક્ષણ, મફત ભોજન સાથેની વ્યવસ્થા અહીં થતી હતી. છેલ્લા 46 યર્સથી વલસાડ જિલ્લા સંસ્કૃત શિક્ષકોને અમે રિફ્રેશિંગ કોર્સ કરાવીએ છીએ. દર વખતે સંસ્કૃતના નવા જે પાઠ્યપુસ્તકો આવે છે તો પહેલા આપણે ત્યાં અહીંયા એનું માર્ગદર્શન આપવામાં આવે છે કે આ નવા પાઠ્યપુસ્તકને તમારે વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવવું. પાઠશાળા અને શિક્ષણ અધિકારી સાથે રહીને, એટલે શિક્ષણ સમિતિ સાથે રહીને આખો પ્રોજેક્ટ છેલ્લા 46 યર્સથી કરીએ છીએ આપણે. અને તે પણ ખર્ચો પાઠશાળાનો, ગવર્મેન્ટનો નહીં. અચ્છા, એટલે પાઠશાળા પોતે કરીએ છીએ અમે. અને શિક્ષકોને તાલીમ આપીએ છીએ અમે કે લોકો સંસ્કૃત કેવી રીતે ભણાવવું. હા, નવું જે સંસ્કૃત આવે છે એને કેવી રીતે ભણાવવું, નવું પાઠ્યપુસ્તક એ લોકોને પણ ન ખ્યાલ આવે બનતું હોય. એટલે શિક્ષકોને પણ રિફ્રેશિંગ કોર્सेस અહીંયા ચાલતા હોય છે. રાઈટ. એ વલસાડનો સ્વભાવ નથી કે કોઈમાં પણ ફરક કરવો, કોઈ વર્ગમાં કે કોઈ ધર્મમાં, કોઈ જાતિમાં ફરક કરવો. કારણ કે હું પણ એ જ મોટો થયો છું, મેં પણ જોયું છે, તમે પણ જોયું છે. એટલે મને એટલે બિલકુલ નવાઈ નથી લાગતી, કે પણ મને એમ લાગે છે કે ઓડિયન્સને પણ નવાઈ લાગશે કે વલસાડમાં સંસ્કૃત શીખવા માટે
દરેક એજ ગ્રુપના, દરેક જ્ઞાતિના, દરેક ધર્મના લોકો આવતા. અને યસ, ધીસ ઇઝ ધી પ્લેસ કે જે વિટનેસ કરી ચૂક્યું છે આવી અજબ ગજબના ઘટનાઓ. અને એ અમારા બધા માટે, વલસાડીઓ માટે તો બહુ સહજ છે, કારણ કે અમે લોકો તો એટલા બધા જોડાયેલા રહ્યા છે. નહીં નિનાદભાઈ, એટલે અમને તો મને આ ઇન્ફોર્મેશનથી બિલકુલ આમ નથી થયું, આહત નથી થયો. તો કદાચ બીજા ભાગમાં તો આ બહુ આમ થઈ જાય કે સંસ્કૃત મુસ્લિમ કેમ શીખે. યસ. પણ એ મને પણ સમજવું છે કે એ શીખવાનો કેમ રસ પડતો હતો ત્યારે, એ જાણવામાં, એ ભાષા શીખવામાં કેમ લોકો આટલા બધા ઇન્ટરેસ્ટ લેતા હતા? મને ખબર છે ત્યાં સુધી સંસ્કૃત એ ફક્ત હિન્દુઓની જ ભાષા છે એવું નથી. હું તમને દાખલો એક બીજો આમાં એક મને યાદ આવે છે, આપું છું. વચ્ચે એકવાર અહીંયા ગીતાના શ્લોકોની હરીફાઈ રાખેલી. અરે વાહ. હા. ઘણા બધા સ્કૂલોમાંથી અમે બોલાવેલા હતા. ફર્સ્ટ પ્રાઇઝ એક મુસ્લિમ છોકરીને મળ્યું હતું. ઓ વાહ. એના શુદ્ધ ઉચ્ચાર હા. અને એનો જે પ્રેઝન્ટ કરવાની આખી ગીતાના જે અધ્યાય લીધેલો તો કોઈ કહે ઇટ વોઝ સુપર. એટલે આ એક સંસ્કૃત ફક્ત હિન્દુઓ માટે જેવું નથી. સંસ્કૃત જે સુસંસ્કૃત વ્યક્તિ છે એને માટે. વેલ સેડ, વેરી વેલ સેડ. ભાઈ, આ ટ્રસ્ટની ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલુ છે. એમાં એકદમ સ્ટ્રોંગલી જો ચાલતું હોય તો એ અમારી સાર્વજનિક પુસ્તકાલય છે. આ એક બાળ પુસ્તકાલય ગણિત વિભાગ, મેથેમેટિક્સ નો એક સેક્શન છે. નાના વિદ્યાર્થીઓ હોય, મોટા હોય, એ લોકોના પ્રોજેક્ટ આવે તો પ્રોજેક્ટ રિલેટેડ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં તમને બધા પુસ્તકો અહીંયા જોવા મળશે. એટલે નાના છોકરાઓ પણ ઓફન અહીંયા આવતા હોય છે. સ્કૂલમાંથી કોઈ પ્રોજેક્ટ આપેલો હોય એ હોય તો અહીંયા આવે, જોઈ લે, એ લોકો પ્રોજેક્ટ બનાવીને જતા રહેતા હોય છે. આપણે ત્યાં ગર્ભ સંસ્કાર જે એની પણ બહુ પૂરી છે. અચ્છા, આ આખું જે કલેક્શન છે એ તો બાળ છે, પેરેન્ટલ ગાઈડન્સ જેવું છે. બાળકને કેવી રીતે ઉછેરવું. હવે હું જે કહેતો તો RRLF કોર્નર એ ડિફરન્ટલી એબલ્સ જે છે, જેવા ઘણા એવા છોકરાઓ હોય અથવા તો મોટા પણ હોય કે એની વિઝન થોડું નબળું થયું હોય, જે પુસ્તકો વાંચી શકતા નથી, તો એ લોકોએ કરવાનું શું? તો એને માટે અમે બે વ્યવસ્થા કરી. ઓડિયો લાઇબ્રેરી શરૂ કરી અમે. એટલે દાખલા તરીકે કોઈ કારણે પુસ્તક વાંચવું છે, તે નોવેલ વાંચવી છે, તો એની અમારી પાસે ઓડિયો છે. એટલે સીડી અને પેલું ડિવાઇસ અમે આપી દઈએ તો એ કેન લિસન. ઓકે, લોકો સાંભળીને. ઓકે. અને બીજું છે કે જે કોઈ કે વાંચવું જ છે તો એના માટે અમારી પાસે એક નાનું એક ડિવાઇસ છે. એનાથી પેલા અક્ષરો એકદમ મોટા થઈ જશે. હા, એટલે જોઈ શકે અને એ વાંચી શકે એ લોકો. ઓકે. એ વિદ્યાર્થીઓ જે આવે છે ને એ કયા આવે છે? એક તો એમફિલ કરવા વાળા, ઓકે, રિસર્ચ કરવા વાળા, એક PhD કરવા વાળા, ત્રીજા જે છે એ ગવર્મેન્ટની અલગ અલગ એક્ઝામ અત્યારે આવે છે, રાઈટ, એના બધા જ પુસ્તકો આપણે ત્યાં મળે. એક પુસ્તકો અહીંયા છે. આપણે અસલ જેટલી પોથીઓ આવતી, હસ્તલિખિત પોથીઓ પણ આપણી પાસે છે. હવે એ પોથીઓ એટલી બધી જૂની છે કે અત્યારે કોઈને વાંચવા કદાચ નહીં અપાય. પણ ગુજરાત સરકાર દર વર્ષે એનું એક્ઝિબિશન કરે છે, અમદાવાદ હોય કે ગાંધીનગર અથવા વડોદરામાં. તો ગુજરાત સરકાર પોતે આપણે અહીંયા આવીને આપણી પાસે જેટલા પુસ્તકો છે જૂના એકદમ અસલના, જે રેર એ બધા લીગલી અહીંથી લઈ જાય છે, એક્ઝિબિશનમાં મૂકે છે એ લોકો, ને ફરીથી પાછા એ લોકો સબમિટ કરી દે, મૂકી દે. ના, પણ તમને એટલે આ તો આપણા બધા માટે બહુ પ્રાઉડની વાત કહેવાય. જસ્ટ ઇમેજિન કરો કે ગુજરાતમાં કેટલી બધી પુસ્તકાલયો હશે. ઇનોર્મસ નંબર, બિગ નંબર, મેસિવ નંબર. પણ છતાં પણ એ લોકોએ આપણા જેવા વલસાડ જેવા શહેરમાં આવીને આપણા પુસ્તકાલયમાંથી એમને એ બુક્સ મળતા હોય તો સાહેબ એ તો આપણે બહુ મોટી, એટલે સેલ્યુટ છે તમને બધાને, અને આપણે બધાએ ગર્વ લેવાની વાત છે કે એ બુક્સ આપણા પાસે છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. એ તો આ તમારું બધાનું ટ્રીમેન્ડસ વર્ક છે. અધરવાઇઝ આ પોસિબલ જ નથી. ગાંધીનગરમાં કે સુરતમાં તો કેટલી મોટી લાઇબ્રેરી છે, અમદાવાદમાં મોટી લાઇબ્રેરી છે, કેટલી મોટી લાઇબ્રેરી છે, પણ એમના પાસે પણ
એટલા રેર બુક્સ નહીં હોય. મને એવું લાગે છે કે આ વેદના અને ઉપનિષદના જે બુકોનું આપણે ત્યાં જે રીતે સંવર્ધન થયું છે ને, એ સંવર્ધન બીજા શહેરોમાં પણ નથી થયું. કદાચ ઘણા બીજા કુદરતી કારણો પણ હશે, વોટ એવર, પણ હવે આપણે પાળ માનવાનો કુદરતનો કે આપણને એ નથી નડ્યું ને આપણા પાસે જ છે, એ અમારે જોવા છે ખરા. એટલે નીરજ, એ આપણે પાછું એકવાર એ બુકો પણ જોવી તો છે. પણ આ વેદો વિશેની તમે મને વાત કરતા હતા કે વેદના એ જે પુસ્તકો છે એ કેટલા એક્સેસેબલ છે સામાન્ય જનતા માટે. આ જે રેર બુક્સ છે જેને આપણે તાળામાં રાખ્યા છે એ કેટલા એક્સેસેબલ છે સામાન્ય લોકો? કોઈ આવવું હોય કેમ કે આ વિડીયો જશે ને પછી બધાને એમ બહુ થઈ જશે, અચ્છા આ છે, મારે જવું છે, અમથા અમથા પાના ફેરવાયા આવશે ને, ઇન્ટરેસ્ટ થી આવશે, અમથા અમથા આવશે. તો આપણે એ લોકોને કેવી રીતે આપી શકવાના છીએ? આમાં એવું છે કે જે અપ્રાપ્ય પુસ્તકો છે એ પુસ્તકોને અમે ઘરે લઈ જવા નથી આપતા. બિલકુલ બિલકુલ. એ લોકો અહીંયા બેસીને જે કરવું હોય એ કરે. ના ના, જે કરવું એમ ના બોલો, લખવું હા, એટલે એમાંથી નોંધ લે અથવા તમે કોઈ જોજો. બિલકુલ ના છૂટ આપતા, હા, નહીતર તો અહીંયા રમશે. થાય છે, મને ખ્યાલ છે, શું થયું છે એ મને ખબર છે આગળ. કારણ કે રેર બુકના કાગળો જ મને તો બીક જ લાગે કે આમ તરત વાળો એટલે તૂટી જાય. એટલે એ અહીંયા બેસીને એમને જે અભ્યાસ કરવો એ કરી શકે, અથવા તમે એમના ફોટોગ્રાફ તમે લઈ શકો અહીંથી. ઓકે ઓકે, એ દેટ ઇઝ વેલિડ, પણ એને ઘરે અમે નથી આપતા. ને એટલા માટે જ અહીં તાળું માર્યું છે કે કોઈ એને તરત અડકીને ત્યાં સુધી પહોંચી ન શકે. રાઈટ રાઈટ રાઈટ. બાકી છે એ લોકો માટે જ, બિલકુલ, એટલે બધા માટે, બધા માટે જ. પણ મિસયુઝ તો ના થવો જોઈએ અને ચલાવી પણ ના લેવાય. પાછળ હતું ને ઉભા વાંચવાનું મૂકી દેવાનું પાછળ. વચ્ચે એક પટ્ટી હતી, તે વચ્ચે પેલામાં એટલે આમ ફરે. આ પુસ્તક વિશે બેન આવો ને પ્લીઝ. હું ખોલું નીરજ? માય ગોડ, જો અત્યારથી જોતા જ એકદમ ફ્રેજાઇલ બુક છે, સો આઈ એમ બીટ કન્સર્ન. તમે પ્લીઝ તમારી રીતે જ કરો ને. આ કયા વર્ષનું પ્રિન્ટ થયેલું હશે, કઈ આઈડિયા છે તમને? અમારે જ અહીંયા 114 વર્ષ થયા. No, but it must be a very old and heritage book છે. લોકો વાંચવા માટે કેટલા ઉત્સાહી છે? બહુ સાચું મને કહેજો, એકદમ સાચું મને કહેજો. વલસાડના આ બુકને ઓવરઓલ જનરલી લોકોને વાંચવાનો શોખ છેલ્લા 5 વર્ષમાં તમે કેવો જુઓ છો? આ બહુ જ જનરલ વાત કરું છું. ઓછો છે, પહેલા કરતા ઓછો, બહુ ઓછો છે. અને જે લોકોને ઇન્ટરેસ્ટ છે એ લોકો ટીવી કે મોબાઈલ હોય એનું એના પર ઇફેક્ટ કરતી નથી. જે લોકો વાંચવાના ઇન્ટરેસ્ટ છે એ લોકો તો આવે જ છે. હા, અને અમારે ત્યાં કદાચ 2 કે 3 દિવસ રજા હોય તો પણ એ લોકો આમ ઇરિટેટ થઈ ગયો, 3 દિવસની રજા, અમારી બુક તો આજે વંચાઈ ગઈ છે, એક દિવસ ગેપ પડી જવા, એવા પણ છે. એવા તો બહુ દરરોજ જ આવે, તો આપણી ગાડી લઈ જાય તરત જ વાંચી કાઢી દે પાછો. એવિડ રીડર ને, એ લોકોને મજા પડતી હોય વાંચવાની. જેમણે વાંચવું છે એમની બહારની ઇફેક્ટ કોઈને કંઈ પડતી નથી. હું મારા ફાધરની જોડે મને ચોક્કસ યાદ છે, હું નાનો રાત્રે 8 વાગ્યા પછી જમ્યા પછીથી 4 થી 5 ઘરે અમે જતા. મિશન જ બનાવેલું, રોજ રાત્રે કોઈ પ્રોફેસરને ત્યાં, કોઈક વાર કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ત્યાં, ને દાન લાવવાનું. 50 રૂપિયા, 25 રૂપિયા, એવી રીતે પણ અમે દાન લાવીને અહીંયા લાગતી વળગતી જે રોજિંદા ખર્ચાઓ એ અમે પૂરા કર્યા છે. વચ્ચેનો એક ગાળો એવો પણ આવ્યો કે મારા ફાધરે પોતાના ગજોમાંથી કાઢીને પાઠશાળા ચલાવી છે. પાછળથી 2017ની વાત છે, મને યાદ છે ત્યાં સુધી, ગુજરાત સરકાર એમને એક બિરુદ આપ્યું, વેદ પંડિત. તો ગાંધીનગરમાં પણ એ પ્રોગ્રામ ગયો. વેદ પંડિતની એમને ઉપાધિ આપવામાં આવી, એમને સન્માનિત કરવામાં આવ્યા. 2018ની આજુબાજુ, એક્ઝેક્ટ તારીખ મારો યાદ નથી મને, એમાં ભારતના નામાંકિત વિદ્વાનો, આંગળીને વેઢે ગણાય એટલા એવા અત્યારની જે સરકાર છે, મોદી સરકાર, એમને એમાં નામાંકિતમાંના એક ડૉક્ટર નરેશભાઈ ભટ્ટ, જે સંસ્કૃતના જ્ઞાતા તરીકે એમને સન્માન કરવામાં આવ્યું. આ સાર્વજનિક પુસ્તકાલય છે એટલે વધારે
જનતા બાળ પુસ્તકાલય, સાર્વજનિક પુસ્તકાલયને મહિલા પુસ્તકાલયનો ઉપયોગ કરે એ હેતુથી સંસ્થાએ માત્ર 200 રૂપિયા જ રાખ્યા છે એના. જો શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળાનો હું આ ફોર્મ ભરી અને આ ફીસ ભરીને મેમ્બર થવા જઈ રહ્યો છું. 35,000 બુક્સનું કલેક્શન છે જેનું મને એક્સેસ મળવાનું છે. હું અહીંયા આવી અથવા એ બુક્સને મારા ઘરે લઈ જઈ હું અભ્યાસ કરી શકું, વાંચી શકું. આ ફેસિલિટી હું ભોગવવાનું છું. સાચું કહું તો રેર બુક્સ છે જેને હું અહીંયા આવીને વાંચી શકું. રાઈટ રાધાબેન? એ બધી બુક્સને એક્સપ્લોર કરવાની આ તક હું મેળવી રહ્યો છું. તમે પણ મેળવી શકો. વલસાડના હો, વલસાડની બહારના હો, સો બી અ મેમ્બર. આ મેમ્બર ડ્રાઈવ કરી રહ્યા છીએ, એ લોકો પણ કરી રહ્યા છે. અમે પણ તમને આહવાન કરીએ છીએ કે તમે પણ એનો ભાગ બનો. પાઠશાળા એ આપણા વલસાડની ધરોહર છે, હેરિટેજ છે. એને સેલિબ્રેટ કરીએ, એની સાથે રહીએ, એની સાથે ઊભા રહીએ અને આપણો પણ વિકાસ સાધે, સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ. લેટ્સ ટ્રાય, લેટ્સ ડુ ઇટ. સાથે જોડાયેલા રહેજો અમારી સાથે પણ. એક્સપ્લોર નગરના નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું, જોઈશું કોઈ બીજા શહેરમાં અથવા આ જ શહેરના કોઈ બીજી સંસ્થાને, બીજા વ્યક્તિને, બીજી કોઈ મોન્યુમેન્ટને, બીજી કોઈ સંસ્થાને, બીજી કોઈ જગ્યા. ગુડ નાઇટ. આ તારું નગર અને મારું નગર, આ નગરની વાતો, એ ઇમારતો, એ ઝરૂખાઓ, એમાં વસતા ઉમદા ઇન્સાનો. એક્સપ્લોરેશન એ નગરનું, જ્યાં વસે છે કેટલી યાદો. ઐતિહાસિક સ્થળોની સાથે માનવતાવાદી સંસ્થાઓ. એક્સપ્લોર નગર.